હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો. તો સૌથી પહેલા તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો. તો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. અને આજે હું એક ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું કે જે છે કે ભાઈ કેનેડામાં હાલ સ્ટુડન્ટને સૌથી મોટી એક ચિંતા હોય કે ભાઈ વર્ક પરમિટ મળશે કે નહીં. તો આપણે એના વિશે આજે ડિસ્કસ કરવાના છીએ. અને જો મળશે તો કોને મળશે, તો આ વિડીયોમાં આજે આપણે આના વિશે ડિસ્કસ કરીશું. તો વિડીયો આખો જોજો તો તમને પૂરી માહિતી મળી રહે. અને કયા કયા મુદ્દાનું ધ્યાન રાખવાનું છે કે જેથી તમને વર્ક પરમિટ મળવામાં કોઈ પ્રોબ્લેમ ન આવે. તો આપણે એ બધી મુદ્દા વિશે ચર્ચા કરીશું. તો વિડીયો શેર જરૂરથી કરજો જેથી કરીને બીજા સ્ટુડન્ટને પણ માહિતી મળી રહે. અને જો તમે મારી ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો કે આ ચેનલમાં તમને આવા જ ઇન્ફોર્મેશનવાળા વિડીયો જોવા મળશે. તો સૌથી પહેલા મુદ્દાની વાત છે કે સ્ટુડન્ટે એ કોર્સમાં એનરોલ કરવાનું કે જે ફૂલ ટાઈમ સ્ટુડન્ટ ગણી શકાય. હવે આમાં કેવું છે કે કેનેડામાં તમારે જો પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ લેવી હશે તો ફૂલ ટાઈમ સ્ટુડન્ટ હોવા જરૂરી છે. DLIમાં રજિસ્ટ્રેશન હોવા જોઈએ. એટલે બધા સ્ટુડન્ટ જે હશે એ જાણતા જ હશે કે DLIની અંદર રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. અને તમે પાર્ટ ટાઈમ સ્ટુડન્ટ હોય તો ન ચાલે, તમારે ફૂલ ટાઈમ એવો કોર્સ સિલેક્ટ કરવાનો કે જે તમે ફૂલ ટાઈમ સ્ટુડન્ટ ગણી શકો છો. હવે બીજો જે મુદ્દો છે એ છે કે જ્યારે તમે વર્ક પરમિટમાં અપ્લાય કરો છો તો વિથ ટ્રાન્સક્રિપ્ટ તમે એપ્લાય કરવાની. વિધાઉટ કમ્પ્લીશન ઓફ યર તમે વર્ક પરમિટ એપ્લાય નહીં કરી શકો. જ્યારે તમે કમ્પ્લીશન સર્ટિફિકેટ મળશે, જ્યારે તમારી સ્ટડી પતી જશે ત્યારે જે તમને સર્ટિફિકેટ મળે ત્યારે જ તમે એપ્લાય કરી શકો છો. તો એમાં કેવું છે કે તમને જે સર્ટિફિકેટ મળે કે તમારી સ્ટડી પતી ગઈ એ તમારું પ્રૂફ છે. તો એ પ્રોપર ડોક્યુમેન્ટ સાથે તમે ફાઇલ સબમિટ કરો તો તમને વર્ક પરમિટ મળી શકે છે. હવે ત્રીજી વાત છે કે ઘણા સ્ટુડન્ટ બિટવીન સ્ટડી ડ્રોપ લઈ લે છે. તો એટલે કે સેમેસ્ટર ડ્રોપ કરી દે છે. તો તે યુનિવર્સિટી તરફથી નથી હોતું, એ પોતે જ ડ્રોપ લઈ લે છે. તો એ ડ્રોપ નહીં લેવાનું. જો યુનિવર્સિટી કે કોલેજ સામેથી ડ્રોપ આપે તો તમે લઈ શકો છો. બટ અનઓફિશિયલ તમે જાતે જો ડ્રોપ લીધું તો તમને આગળ પ્રોબ્લેમ થઈ શકે છે. અને જો તમારે ડ્રોપ લેવું હોય તો ઓફિશિયલ પરમિશન લો અને તમે પરમિશનમાં તમે એવું સોલિડ રીઝન આપો કે તમે એવું કારણ આપો કે સ્ટડી પછી વર્ક પરમિટ માટેની જે હિસ્ટ્રી એ લોકો ચેક કરે તો એમાં સોલિડ રીઝન ન હોય તો વર્ક પરમિટની એપ્લિકેશન રિજેક્ટ થવાના પણ ચાન્સીસ છે. તો આ બહુ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. તો ખાસ ધ્યાન રાખો કે એપ્લિકેશન માટે 180 ડેઝ એ લોકો 180 દિવસ આપે છે તમારી સ્ટડી કમ્પ્લીટ થયા પછી. તો 180 દિવસમાં તમારે વર્ક પરમિટની એપ્લિકેશન કરવાની હોય છે. તો તમારે એ ટાઈમમાં તમારા વ્યવસ્થિત બધા ડોક્યુમેન્ટ, તમારું જે સ્ટડી કમ્પ્લીટ થઈ ગયું એનું જે પ્રૂફ છે એ બધું જ પ્રોપર ડોક્યુમેન્ટ સાથે તમે વર્ક પરમિટ અપ્લાય કરી શકો છો. ચોથો મુદ્દો છે કે જ્યારે તમે વર્ક પરમિટ અપ્લાય કરો છો તે સ્ટડી પછી એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જે ટાઈમે અપ્લાય કરો છો ત્યારે સ્ટડી પરમિટ વેલિડ હોવું જોઈએ. હવે ઘણાને કેવું કે તમારે સ્ટડી પરમિટ પતી ગયું બરાબર, અને પછી પતી ગયાના પછીના ટાઈમ ઉપર તમે કરો તો તમે ઇનલીગલ ગણાવો, વેલિડ ના હોય તો સ્ટડી પરમિટ તમારું વેલિડ હોવું જોઈએ. સ્ટડી પરમિટ વેલિડ છે તો સ્ટેટસ તમારું વેલિડ ગણાય. તો તમે કેનેડામાં લીગલ રહો છો તે પુરાવો આપે. તો તે માટે તમારી જે ટાઈમલાઈન છે એ ટાઈમલાઈન મુજબ તમે એપ્લિકેશન કરી દેવી તો કોઈ જ વાંધો ન આવે. એપ્લિકેશન કર્યા પછી અપ્લાઇડ સ્ટેટસમાં તમે જતા રહો તો પછી તમને કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ જો સ્ટડી પરમિટ એક્સપાયર થઈ ગઈ હોય અને એના પછી તમે ફાઇલ મૂકો છો તો સ્ટેટસ રિસ્ટોર કરવું પડે અને તમને પ્રોબ્લેમ થાય. તો ટાઈમલાઈન મુજબ સ્ટડી પરમિટ વેલિડ હોય ત્યાં સુધી તમારે એપ્લિકેશન કરી દેવાની વર્ક પરમિટની, તો તમને કોઈ પ્રોબ્લેમ ન આવે. તો સ્ટડી પરમિટમાં જે છે તે સ્ટડી પત્યા પછી 90 ડેઝ વેલિડ ગણાય છે.
તો તમે ત્યાં સુધીમાં વર્ક પરમિટની એપ્લિકેશન તમે કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ તો એક સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો. તો આવા જ નવા ઇન્ફોર્મેશન અને નવી માહિતી સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.